આજની કહાની ભગવાન શ્રી કૃષ્ણની એક સાચી ઘટના છે. એવું માનવામાં આવે છે કે આ વાર્તામાં સામે આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ નાના બાળકનું રૂપ ધરીને હલવાઈને ત્યાંથી દૂધ ખરીદ્યું હતું. આપણે કેટલાય દેવી દેવતાઓની કેટલીય કહાનીઓ સાંભળી છે, પણ બધી કહાનીમાં એક દેવતા એવા છે કે જે બાળપણમાં સૌથી વધારે શરારતી તોફાની હતા, જે તેમની તોફાન રોકાતું ન હતું. ભગવાન શ્રી કૃષ્ણના કંઈ કેટલાય કિસ્સા છે જે સાંભળીને આપણે મોટા થયા છે, પણ એવા કેટલાય કિસ્સા છે જે આપણા હોશ ઉડાવી દે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કહાની પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મથુરાની પાસે વૃંદાવન શહેરમાં એક મંદિર છે, જેને નિધિવન મંદિરના નામથી લોકો જાણે છે. ત્યાંના લોકો માને છે કે ત્યાં રોજ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાની અને તેમની 16,000 ગોપીઓને લઈને આવે છે અને રાસલીલા રચે છે. આ રાસલીલામાં ભગવાન શ્રી કૃષ્ણ બધા સાથે રાસ કરે છે અને નૃત્ય કરીને બધાને પોતાના પ્રેમનું વહન કરે છે, પોતાનો પ્રેમ વહેંચે છે. મંદિરની પાસે એક રંગ મહેલ છે, જ્યાં કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ રાસલીલા માટે રાધાનો શણગાર એટલે કે એમને તૈયાર કરે છે. ત્યાં રોજ રાત્રે મંદિરના કાર્યકર્તાઓ દ્વારા શૃંગારનો સામાન મૂકવામાં આવે છે. સાથે જ ત્યાં એક પલંગ પણ મૂકવામાં આવે છે, કારણ કે માન્યતા છે કે રાસલીલા કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાની ત્યાં આરામ કરે છે. કેટલી વાર વૃંદાવનના લોકોને તે મંદિરમાંથી રાત્રિના સમયે પાયલ અને ઘૂંઘરૂનો અવાજ પણ સંભળાય છે. એમ તો ત્યાં કોઈની પણ જવાની મનાઈ છે, પરંતુ ભૂલથી પણ છાનામાના ત્યાં કોઈ જાય અને ભૂલથી રાસલીલા જોઈ લે તો તેઓ આંધળા, મૂંગા અને બહેરા થઈ જાય છે. રંગમહેલમાં રોજ રાત્રે દૂધ મૂકવામાં આવે છે. સવાર થાય તો તે દૂધનું વાસણ ખાલી હોય છે, તો ક્યારેક દૂધ ઢોળાયેલું પણ હોય છે. સાથે જ ઓરડામાં રાખેલા શૃંગારનો સામાન પણ વેરવિખેર થયેલો જોવા મળે છે. એકવાર લોકોના હોશ ઉડાવી દે તેવો કિસ્સો બન્યો. જ્યારે સવારે મંદિરના પૂજારી મંદિરનો દરવાજો ખોલ્યો તો તેમણે જોયું તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં લાગેલા સોનાના કુંડળ તેમના કાનોમાંથી ગાયબ થઈ ગયા હતા. આખા શહેરમાં અફરાતફરી મચી ગઈ. ચોર શોધવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી. જ્યારે આ વાતની એ હલવાઈને ખબર પડી તો તેઓ સીધા પોલીસ સ્ટેશન પોલીસ પાસે પહોંચી ગયા અને તેમણે કહ્યું કે સોનાના કુંડળ તેમની પાસે છે, જે તેમણે પોલીસને પરત કર્યા. જ્યારે પોલીસે તેમને તે સોનાના કુંડળ આપીને કહ્યું, કાલે રાત્રે એક 11-12 વર્ષનો છોકરો તેમની પાસે આવ્યો હતો. તેણે હલવાઈ પાસેથી દૂધ અને ખીરની માંગણી કરી, પરંતુ પૈસા ન હોવાને કારણે તેમણે તેને ભગાડી દીધો. થોડી વાર પછી તે છોકરો જ્યારે હલવાઈ દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે પાછો આવ્યો. તેણે કહ્યું કે મારી પાસે પૈસા તો નથી, પરંતુ કાનના કુંડળ કાઢીને તે હલવાઈને આપી દીધા અને વિનંતી કરવા લાગ્યો કે તેના બદલામાં તેને દૂધ અને ખીર આપે. હલવાઈએ તેની વાત માની લીધી અને તે છોકરાને દૂધ અને ખીર લઈને ક્યારે ગાયબ થઈ ગયો તે હલવાઈને સમજ ન પડી. હલવાઈએ કહ્યું કે તેને બિલકુલ ખબર ન હતી કે સોનાના કુંડળની મંદિરમાંથી ચોરી થઈ છે. મંદિરના પૂજારીએ જ્યારે આ વાત સાંભળી તો તેઓ ડઘાઈ જ ગયા. તેમને યાદ આવ્યું કે પાછલી રાત્રે તેઓ મંદિરમાં ભગવાનને દૂધ મૂકવાનું ભૂલી ગયા હતા. ત્યારે તેમણે સમજમાં આવ્યું કે તે શ્યામ વર્ણ છોકરો બીજું કોઈ નહીં પરંતુ શ્રી કૃષ્ણ જ હતા, જેને દૂધ જોઈતું હતું, જેણે ચોરી કરી પરંતુ પોતાના કુંડળ આપીને દૂધ લીધું. મંદિરના પૂજારીએ પોતાની ભૂલ માટે ભગવાન શ્રી કૃષ્ણની માફી માગી અને તેમની મૂર્તિને કુંડળ પાછા પહેરાવ્યા. જોત જોતામાં આ કિસ્સો પૂરા વૃંદાવનમાં મશહૂર થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલા જોઈને
લોકોની માન્યતા તેમની તરફ વધારે મજબૂત બની ગઈ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવા નવા કિસ્સા સાથે.